ओम हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ओके, मंगलाचरण અને પહેલો મંત્ર. ઓકે, કોણ બોલશે? ઓકે, હર્ષા. ઓમ નમો ભગવતે વૈવસ્વતાય મૃત્યવે બ્રહ્મ વિદ્યાચાર્યાય યોગ મૃત્યવે બ્રહ્મ વિદ્યાચાર્યાય નચિકેતસે ચ. ઓમ ऊर्ध्वमूलो वाक्शाख एषोऽस्वत्थः सनातनः. बरोबर જ હતું. એષોऽસ્વત્થः સનાતનः. एषोऽस्वत्थः सनातनः तदेव शुक्रं तद्ब्रह्म तदेवामृतमुच्यते. तस्मिन् लोकाः श्रिताः सर्वे तदुनात्येति कश्चन एतद्वैतत्. વિસર્ગ ક્યાં બોલવાનો? વિસર્ગ ક્યાં નહીં? તસ્મિન લોકાહ એટલે શીખવાનું હોય થોડુંક. વિસર્ગ પછી સકાર આવે તો વિસર્ગનો અડધો સકાર થઈ જાય. બરોબર? શ્રિતા હા ના થાય, શ્રિતા સર્વે. શ્રિતા સર્વે. યસ સર, કરેક્ટ. બરોબર. ઓકે, આપણે જોઈએ મંત્રમાં. બરોબર. અધ્યાસ ભાષ્ય જે છે એમાં આપણે ગઈકાલે જોયું હતું કે જે વસ્તુ છે એને બદલે કંઈક બીજું દેખાય છે. એટલું તો સ્પષ્ટ છે. જે વસ્તુ જે છે એને બદલે બીજું દેખાવ. જેવી રીતે શુક્તિકા છે એમાં રજતનું દર્શન થવું, રજ્જુમાં સર્પનું દેખાવું. આ શું છે? એને કહેવાય અધ્યાસ. એકમાં બીજાનું દર્શન. હવે એકમાં બીજાનું દર્શન થવું, ઘણા બધા છે આમાં, ઘણા બધા શું કહેવાય કે વિચારો છે. વિચારો એટલે વ્યક્તિ ઉપર આધારિત હોય. વ્યક્તિ કઈ રીતે વિચારે છે અને કઈ રીતે લે છે. એકની અંદર બીજું જોવું કઈ રીતે દેખાય છે, એટલા માટે જુદી જુદી આપણે શું કહેવાય એને ઇંગ્લિશમાં કહેવાય કે સ્કૂલ્સ ઓફ થોટ્સ. જુદા જુદા સંપ્રદાય આપણે કહી શકીએ આપણી ભાષામાં. જુદા જુદા સંપ્રદાય એટલે જુદી જુદી વિચારસરણી. બરાબર? જુદી જુદી વિચારસરણી. હવે વિચારસરણીમાં ખાસ એમાં એ જ વસ્તુ મુખ્ય છે. બધા સ્વીકાર એ કરે છે કે એકમાં બીજાનું દર્શન થાય એને અધ્યાસ કહેવાય. બધા જ સ્વીકારે. કેમ થાય છે એના કારણો અનેક આપે. એના કારણો જે છે અનેક દર્શાવે. કેમ એવું દર્શન થયું? તો એક જે છે એનું ભાન જે છે નથી, એકનું ભાન છે. કયું ઇદમ અંશનું ભાન છે
અને બીજું ભાન નથી અને ઘણું બધું ત્યાં સ્મરણ છે ને પેલું છે ને આમ છે ને એટલે ઘણી બધી અને એ જે વિચારસરણી છે એને બીજો એક શબ્દ જે છે ખ્યાતિ તરીકે દર્શાવે છે. ખ્યાતિ અને ખ્યાતિ શબ્દ જે છે ખ્યાતિ પંચ ખ્યાતિ જે છે વિચાર સાગરમાં દર્શાવી છે અને આમ તો 14-15 ખ્યાતિ છે પણ વિચાર સાગરમાં 5 ખ્યાતિ દર્શાવી છે એટલે 5 પ્રકારની વિચારસરણી છે. પણ જે કઈ વિચારસરણી અને વિચારસરણી આ જે છે એમાં આપણે જોઈએ તો મુખ્યત્વે 2 વિભાગ કરી શકીએ. ખાલી આ તો બધું ઇન્ફોર્મેશન માટે છે. એક આસ્તિક દર્શન કહેવાય, બીજું નાસ્તિક દર્શન. હવે આસ્તિક દર્શન કોને કહેવાય? જે શ્રુતિ અથવા તો વેદને પ્રમાણ તરીકે જુએ છે, પ્રમાણ ગ્રંથ તરીકે જુએ છે. એટલે શ્રુતિ અથવા તો વેદમાં જે કહેલું છે એને આધારે પોતાનો મત રજૂ કરે છે કે શ્રુતિ આ પ્રમાણે કહેવા માંગે છે. એટલે શ્રુતિને આધારે પોતાનો મત રજૂ કરે એને શું કહેવાય? આસ્તિક દર્શન કહેવાય. દર્શન એટલે વિચારસરણી. આપણે દર્શન એટલે શું છે? વિચારસરણી. એ આસ્તિક દર્શન 6 છે અને નાસ્તિક દર્શન 6 છે. હવે નાસ્તિક શબ્દનો અર્થ શું થાય? હવે તમે કહો. જે શ્રુતિ અને વેદના પ્રમાણને સ્વીકારે નહીં અને એના શરીરને સંસાર જોડે એટલે મન બુદ્ધિ એના ઇન્દ્રિયોથી વિચારે પોતાની રીતે. બરોબર. એના આધારે આપણે આટલું જ વસ્તુ રાખવાની કે શ્રુતિને જે પ્રમાણ તરીકે સ્વીકારતા નથી એને નાસ્તિક કહેવાય. એટલે ઈશ્વરમાં માને છે કે નથી માનતા એ અહીંયા નથી. બરાબર. જે આપણે જેને આસ્તિક દર્શન કહીએ છીએ, જે વેદને પ્રમાણ તરીકે ગણે છે એવા આસ્તિક દર્શન 6 છે. એની અંદર પણ જે કર્મકાંડી છે એ ઈશ્વરને માનતો નથી. બરોબર. જે કર્મકાંડી જે શ્રુતિમાં કર્મ ભાગ જે મોટો ભાગ છે અને એ ઈશ્વરને માનતો નથી. કર્મ એ જ એને ફળ આપે છે. કર્મમાં જ એવું સામર્થ્ય છે એને ફળ આપે છે. એટલે ઈશ્વરને વચ્ચે લાવવાની કોઈ જરૂર નથી. દેવતાઓ છે પણ દેવતા એટલે ભગવાન નહીં, દેવતા એટલે ઈશ્વર નહીં. બરોબર. દેવતા એટલે ઈશ્વર નહીં. દેવતા જે છે એ કર્મકાંડમાં ઘણું બધું જે વિધિ કરતો હોય એમાં આવતા હોય પણ દેવતા એટલે ઈશ્વર નહીં. એટલે જે વેદને પ્રમાણ તરીકે જે ગણે છે એને આસ્તિક કહેવાય અને જે નથી ગણતો એને નાસ્તિક કહેવાય. એટલે આ બધી જ જુદી જુદી વિચારસરણી છે. આપણે કહીએ ને તુંડે તુંડે મતિર ભિન્ના. જેટલી બુદ્ધિ હોય, જેટલા મન હોય, જેટલા માથા હોય એટલી ફિલોસોફી હોય. એમાં મુખ્યત્વે જે છે એમાં ગણવામાં આવે છે 6 આસ્તિક 6 નાસ્તિક. આસ્તિક દર્શન છે કે નાસ્તિક દર્શન છે એ બધા જ એક વસ્તુનો સ્વીકાર કરે છે કે અધ્યાસ એટલે એકમાં એક જે છે એની અંદર બીજું જોવું. જે નથી એને જોવું એને કહેવાય અધ્યાસ. એટલે પરત્ર અવભાસઃ એવી વ્યાખ્યા આપે છે ભગવાન ભાષ્યકાર એમાં અધ્યાસ ભાષ્યમાં. પરત્ર અવભાસઃ. પરત્ર એટલે બીજામાં. ત્રલ પ્રત્યય છે શું દર્શાવે છે? સપ્તમી વિભક્તિ. પરત્ર અવભાસઃ બીજામાં જોવું. અવભાસઃ એટલે જોવું, અનુભવવું, પ્રતીતિ થવી. આ બધું જે છે એને અવભાસ કહેવાય. પણ આપણે એમાં જોયું હતું કે એમાં 2 વસ્તુ છે, ધર્મ અધ્યાસ અને ધર્મી અધ્યાસ. ધર્મ અધ્યાસ અને ધર્મી અધ્યાસ. દાખલા તરીકે રજ્જુમાં સર્પ જોવો એ ધર્મી અધ્યાસ કહેવાય. પણ રજ્જુમાં કરડવાનું એનું સામર્થ્ય આવી જાય, બીડાવાનું સામર્થ્ય આવી જાય તો એ રજ્જુમાં છે ખરું? નથી.
એ ધર્મ કોનો છે? સર્પનો છે. પણ એ શું થયું? ધર્માધ્યાસ. એટલે ધર્મીય અધ્યાસ અને ધર્માધ્યાસ આવી રીતે બે થતું હોય છે. પણ એક વસ્તુ જે છે, અધ્યાસ જે છે એકમાં બીજાનું દર્શન. અને અધ્યાસ જે થયેલો છે એક જે છે એવી રીતે એને ન જોવું, પણ બીજી રીતે જોવું, તો એ જે અધ્યાસની નિવૃત્તિ કેવી રીતે થાય એ મહત્વનું છે. એટલે એ વસ્તુને આપણે સ્પષ્ટ રીતે જાણવાની. અધ્યાસની નિવૃત્તિ કઈ રીતે થાય? એક જે બીજા રૂપે દેખાતું હોય તો એની નિવૃત્તિ કઈ રીતે થાય? જે જેવું છે વિવેકથી જોવું. જે જેવું છે એ રીતે એને જો. જે જેવું છે એવી રીતે એને જોવા માટે શું કરવાનું? વિવેક કરવા માટે શું કરવાનું? જ્ઞાનની પ્રાપ્તિ. જ્ઞાનની પ્રાપ્તિ કરવાની. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે શું કરવાનું? શ્રુતિ સમીપ જવાનું. એટલે પ્રમાણ વિચાર કરવાનો. બરાબર ને? જે પ્રમાણ શ્રુતિ પ્રમાણ છે, ઉપનિષદ જે પ્રમાણ છે એને આધારે જ્ઞાન પ્રાપ્ત કરવાનું. અને જ્ઞાન એ શું કરે? અવિવેકને દૂર કરે. એટલે જે વસ્તુ જે નથી એ દેખાય છે અને જે છે એ બતાવે. જે વિપરીત દેખાય છે એટલે જ્ઞાન એ અજ્ઞાનને દૂર કરે, આપણે એવું કહીએ. પણ અજ્ઞાન એટલે અભાવ નહીં, પણ અજ્ઞાન એટલે બીજું દર્શન છે અથવા તો વિરુદ્ધ દર્શન છે એને દૂર કરે. એટલે જ્ઞાન એ કશાને ઉત્પન્ન ખરું? જ્ઞાન કશાને ઉત્પન્ન કરે? ના કરે. અજ્ઞાન કશાને દૂર કરે? ના. પણ માત્ર વિવેક છે એટલે જે જેવું છે એવું જ દેખાય છે. એટલે જ્ઞાન હંમેશા અજ્ઞાનનું વિરોધી છે. આ વસ્તુ આપણે સ્પષ્ટ રૂપે જોવાની. જ્ઞાન હંમેશા અજ્ઞાનનું વિરોધી છે. એટલા માટે અજ્ઞાનને દૂર કરવા માટે જ્ઞાન આવશ્યક છે. પણ મારે ધન જોઈતું હોય તો માત્ર હું ધનવાન છું એવો વિચાર કરવાથી હું ધનવાન થઈ જાઉં નહીં. ધનવાન થઈ જાઉં નહીં. એટલે ધનવાન થવા માટે શું કરવું પડે? કંઈક કરવું પડે. માત્ર વિચાર કરવાથી થાય નહીં. પણ જે પોતે ધનવાન જ હોય અને પોતાને ગરીબ ગણતો હોય, જે ધનવાન હોય અને પોતાને ગરીબ તરીકે જોતો હોય, તો શું કરવાનું? ત્યાં કર્મ કરવાનું. કયું કર્મ કરવાનું? જાણવાનું છે. બરાબર? એટલે અધ્યાસ જે થયો છે, અધ્યાસને દૂર કરવા માટે જ્ઞાન વિવેકની જરૂર છે. પણ જે કંઈ આપણે જીવનમાં જોઈએ છે, આપણા જીવનમાં અનુભવીએ છીએ, તો ત્યાં અધ્યાસ છે કે નથી? હું અને આ એટલે અનાત્મા. તો હું અને અનાત્મા જાણે કે એક થઈ ગયા છે. તો ત્યાં શું કરવાનું છે? વિવેક કરવાનો છે. બંનેને જુદા જોવાના છે. ધર્મો એના જુદા જોવાના છે. અને તો હું જે છું એની મને પ્રાપ્તિ થાય, એનો મને ભાન થાય. બરોબર ને? હું જે છું, હું નિત્ય છું, હું ચૈતન્ય સ્વરૂપ છું, હું આનંદ સ્વરૂપ છું. એટલે અધ્યાસ માત્ર દૂર કરવાનું છે. ત્યાં કંઈ કરવાનું નથી. અને આપણે જે અનુભવ સિદ્ધ આપણું જે જીવન જે છે, આપણે જે કંઈ વ્યવહાર કરીએ છીએ એ અધ્યાસ છે કે જ્ઞાન છે? અધ્યાસ રૂપે જ આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. આપણે જે જીવન જીવીએ છીએ, જે વ્યવહાર કરીએ છીએ, જે કંઈ આપણે અનુભવીએ છીએ એ અધ્યાસ છે કે જ્ઞાન છે? અધ્યાસ છે. હું બોલું છું, તમે સાંભળો છો.
તમે શું કહો છો? હું સાંભળું છું. હું શું કહું છું? હું બોલું છું. એ અધ્યાસ છે કે જ્ઞાન છે? જ્ઞાન જ છે. જ્ઞાન છે, અધ્યાસ જ્ઞાન. છે. એટલે જ્ઞાન જ હોય. એક વસ્તુ સ્પષ્ટ આપણે જોવાની કે જીવનમાં જે કંઈ વ્યવહાર થાય છે, જે કંઈ અનુભવ થાય છે, એ બધું જ જે કહીએ છે હું અનુભવું છું, હું વ્યવહાર કરું છું, તો એ બધું અધ્યાસ જ છે. એ સ્પષ્ટ કરવાનું પહેલા, બરાબર ને? એ વસ્તુ સ્પષ્ટ હોવી જરૂરી છે. અને મને સમસ્યા છે, જે કંઈ વ્યવહાર કરીએ તેમાં સમસ્યા આવે છે કે નહીં? સમસ્યા આવે છે. અને સમસ્યા આવે છે, અનુભવ કરીએ છીએ, દુઃખનો અનુભવ થાય છે, સુખનો અનુભવ થાય છે. અને એ દુઃખનો સુખનો અનુભવ થાય છે, જે સમસ્યા આવે છે, તો સમસ્યાના નિવારણ માટે હું જે કંઈ પ્રયત્નો કરું છું એ અધ્યાસ અંતર્ગત છે કે સ્વરૂપ અંતર્ગત છે? શું કહેવાય? જે કંઈ વ્યવહારિક હું પ્રયત્નો કરું છું એ બધા જ અધ્યાસ અંતર્ગત છે. એ પ્રયત્નો કરવા જોઈએ કે ના કરવા જોઈએ? વ્યવહાર માટે તો કરવા જ પડે. એટલે એ આપણે કરીએ, એ આપણે કરવા જોઈએ. પણ એ બધું જ અધ્યાસ અંતર્ગત આવે છે. તો ગમે તેટલા આપણે પ્રયત્નો કરીએ પણ અધ્યાસ દૂર થઈ જાય? વ્યવહારિક રીતે ગમે તેટલું આપણે કરીએ, ધમપછાડા કરીએ કે ગમે તે કરીએ, તો અધ્યાસ દૂર થઈ જાય? ના થાય. ના, નથી થતા. સમસ્યા જે છે એ દૂર થઈ જાય? ના. સમસ્યા દૂર થાય નહીં. એટલે કાયમી ઉપાય કયો છે? કાયમી ઉપાય છે વિચાર કરવો, આત્મ અનાત્માનો વિચાર. આત્મ અનાત્માનો વિવેક કરે, એના ધર્મોને જાણે, એના લક્ષણો જાણે, એના સ્વરૂપને જાણે. એટલે શું છે? બંને જ જુદા જોઈ શકે. અને તો જ કાયમી જે પેલું દુઃખ માની લીધેલું છે, જે અનુભવને આધારે જે સમસ્યા અનુભવાય છે, એમાંથી મુક્ત થવાય. કઈ રીતે મુક્ત થવાય? અનુભવને આધારે નહીં. અનુભવ તો અધ્યાસમાં છે. જે કંઈ અનુભવો છે ક્યાં છે? અધ્યાસ અંતર્ગત છે. એટલે જ્યારે વિવેક કરે આત્મ અનાત્માનો, ત્યારે અનુભવ જે છે એ અનુભવ ના હોય. ત્યાં વિવેક કરે ત્યાં શું છે? જ્ઞાન છે. જ્યાં ભ્રમ છે ત્યાં અનુભવ છે, ત્યાં વ્યવહાર છે. એને જ અધ્યાસ કહેવાય. જ્યાં ભ્રમ છે ત્યાં જ અનુભવ છે, ત્યાં જ વ્યવહાર છે. બધું જ આપણે એ થાય. પણ જ્યાં જ્ઞાન છે ત્યાં વ્યવહારને કોઈ સ્થાન નથી, અનુભવને કોઈ સ્થાન નથી. એટલે આ વસ્તુને આપણે સ્પષ્ટ રીતે જોવાની. એટલે જે સંસાર રૂપી વૃક્ષનું નિરૂપણ કરે છે, તે સંસાર રૂપી વૃક્ષ એટલે શું છે? અધ્યાસ. બરાબર ને? એ અધ્યાસ છે. એ અધ્યાસ અંતર્ગત આવે છે. અને એ અધ્યાસ અંતર્ગત મને જે અનુભવ થાય છે, એટલે જીવ તરીકે જે અનુભવ થાય છે, એને અહીંયા દર્શાવે છે. જીવ તરીકે આ એક હું છું અને આ જગત છે. એની સાથે હું વ્યવહાર કરું છું, અનુભવ થાય છે. એ બધું જ જે છે આ સંસાર વૃક્ષ તરીકે. પણ એ સંસાર વૃક્ષ એટલે શું છે? અધ્યાસ છે. ત્યાં એક જ્ઞાન કહેવાય. જ્ઞાન કહી શકાય ને? જ્ઞાન કહેવાય નહીં. એટલે આનાથી અધ્યાસમાંથી, આ જે સંસાર વૃક્ષમાંથી આપણે મુક્ત થવું હોય તો શું કરવું પડે? સંસાર વૃક્ષ જે છે એનાથી મારે મુક્ત થવું છે. સંસારથી મુક્ત થવા માટે શું કરવાનું? વિવેક. કયો વિવેક? નિત્ય અનિત્યનો. નિત્ય અનિત્ય આત્મા અનાત્માનો વિવેક કરવો પડે. અને તો જ એમાંથી છૂટાય કાયમ. નહીં તો રોજ આપણે જે વ્યવહારિક ઉપાયો કરીએ છીએ એ વ્યવહારિક ઉપાયો ચાલ્યા કરે, એને જ સંસાર કહેવાય, એને જ જગત કહેવાય. ચાલ્યા જ કરે નદી સ્ત્રોતો વત.
આપણે આ શરીર પ્રાપ્ત થયું, આ જન્મ આપણે જે કહીએ છીએ, આપણને જે શરીર પ્રાપ્ત થયું અને આપણને દુઃખનો અનુભવ થાય છે અને એને એ દુઃખમાંથી છૂટવા માટે આપણે કંઈક કરીએ છીએ. બધા જીવો કરે છે. અનુભવાતા દુઃખમાંથી છૂટવા માટે બધા જ પ્રયત્નો કરે છે. અને ક્યારથી પ્રયત્ન કરે છે? ક્યારથી પ્રયત્ન કરે છે? અનાદિકાળથી. માત્ર આ શરીર પ્રાપ્ત થયું ત્યારે એમાં જ પ્રયત્ન કરે છે એવું નથી. પહેલા જે શરીર પ્રાપ્ત હતું એમાં પણ એ પ્રયત્ન કરતો હતો અને ભવિષ્યમાં પણ જે શરીર પ્રાપ્ત કરશે એમાં એ પ્રયત્ન તો કરવાનો છે, કારણ કે દુઃખ એનું સ્વરૂપ નથી. દુઃખ એના સ્વરૂપમાં નથી એટલે દુઃખ એને જોઈતું નથી. પણ જ્યાં સુધી સ્વરૂપને ન જાણે, સુખ સ્વરૂપ છું ત્યાં સુધી દુઃખ અનુભવાય છે. એ અનુભવાતા દુઃખમાંથી છૂટવા માટે પ્રયત્નો એના ચાલુ જ રહે. એને જ સંસાર કહેવાય. ક્યારે એમાંથી છૂટી શકે? જ્યાં સુધી સ્વરૂપ અને જે અનાત્મા જે છે એનો વિવેક ના કરે ત્યાં સુધી એમાંથી છૂટે નહીં. એટલે કહેવાય કર્મ દ્વારા કાયમ માટે મુક્ત થઈ જવું. કંઈક કરીને હું મુક્ત થઈ જાઉં એવું સંભવિત નથી. એ માત્ર પરિસ્થિતિ આપણે બદલી શકીએ અને થોડી રાહત અનુભવાય. પરિસ્થિતિ બદલીને આપણે શું કરીએ છીએ? રાહત અનુભવીએ છીએ. સમસ્યામાંથી મુક્તિ નથી મળતી. ફરી પાછું શું છે? ફરી પાછી સમસ્યા બીજા રૂપે અભિવ્યક્ત થાય છે. એનું રૂપ બદલાઈ જાય છે પણ સમસ્યા તો બની રહે છે. એટલે સમસ્યાનું મૂળ શોધવાનું છે અને એટલા માટે અધ્યાસ ભાષ્ય છે. સમસ્યાનું મૂળ શોધવા માટે આ વિચાર કરવો અનિવાર્ય છે. અને જે અધ્યાસ અને જે આપણે જોઈએ કે સંસાર વૃક્ષ જે છે તે સંસાર વૃક્ષ જે છે અધ્યાસનું જ પરિણામ છે. એ કેવું છે એનું અહીંયા નિરૂપણ કર્યું છે અને આપણે થોડાક શબ્દો જોયા. હવે આગળ બીજા શબ્દો આપણે જોઈએ. ઓકે, આપણે જોયું જન્મ જરા મરણ શોકાદિ અનેક અનર્થાત્મક પ્રતિક્ષણમ અન્યથા સ્વભાવ. પ્રતિક્ષણે બીજું બની જાય છે. માયા મરીચી ઉદક ગંધર્વ નગરાદિવત દ્રષ્ટ નષ્ટ સ્વરૂપત્વાત. તો જેવી રીતે બધા ઉદાહરણ છે. માયા એટલે જાદુ, જાદુની જેમ. મરીચી ઉદક એટલે મૃગજળ અને ગંધર્વ નગર આપણે જે છે કેવું છે? કાયમી છે? કાયમી નથી. જોઈએ અને પછી બીજી ક્ષણે રહેતું નથી. એટલે એના જેવું આ છે. આ જે સંસાર જે છે એ અને દ્રષ્ટ નષ્ટ સ્વરૂપત્વાત. ઓકે, આગળ શું કે છે? અવસાને જ વૃક્ષવત અભાવાત્મકમ. જ્યારે વૃક્ષનું છેદન કરવામાં આવે પછી વૃક્ષ રહેતું નથી. એ જ રીતે આ સંસાર રૂપી વૃક્ષને કાપી નાખવામાં આવે તો એ પછી રહેતો નથી. અને ત્યાં આપણે ચર્ચા કરી હતી 4 પ્રકારના પ્રલય અથવા તો લય. અને વૃક્ષ આ રહેતું નથી એટલે શું છે કે જ્યારે સ્વરૂપનું ભાન થાય છે ત્યારે આ વૃક્ષ રહેતું નથી. સંસાર રૂપી વૃક્ષ એટલે એને કહેવાય આત્યંતિક પ્રલય. ને શું કહેવાય? આત્યંતિક પ્રલય. બાકી બધા જે પ્રલય છે, જે નિત્ય પ્રલય, પ્રાકૃત પ્રલય, નૈમિત્તિક પ્રલય, એ તો બધા હંમેશા થયા જ કરે છે. પણ એમાંથી પેલો મુક્ત થઈ શકે નહીં. સંસારમાંથી મુક્ત થવું હોય તો પોતાના સ્વરૂપ જ્ઞાનની તલવાર વડે એ સંસાર વૃક્ષને કાપવું પડે અને તો પછી એને માટે શું છે? આત્યંતિક એનો નાશ થઈ જાય છે. એટલે અભાવાત્મક. ઓકે, આગળનો શબ્દ છે કદલી સ્તંભવત નિસ્સારહ. કદલી સ્તંભવત. સ્તંભ એટલે થડ અને કદલી એટલે કેળ. કેળનું જે થડ હોય એની જેમ નિસ્સારવત. નિસ્સારહ. નિસ્સારહ એટલે જેમાં કોઈ સાર નથી. સાર નથી એટલે શું છે? એમાં કોઈ એવું કંઈ એમાં નીકળતું નથી. નિસ્સારહ એટલે શું છે કે ગમે તેટલું એનું વિશ્લેષણ કરવામાં આવે, ગમે તેટલું એના વિશે ચિંતન કરવામાં આવે પણ છતાં પણ એમાં કંઈ છે નહીં.
એટલે એમાંથી આપણે કંઈ પ્રયોજન એના પરથી આપણે કોઈ નિશ્ચય ઉપર ના આવી શકીએ. આ સંસારની સમસ્યાઓ વિશે ગમે તેટલો વિચાર કરવામાં આવે પણ એમાંથી આપણે કંઈ એવું જે હાથ લાગી ગયું કે આ ઉપાય છે, આ એનું કારણ છે, તેવું આપણને પ્રાપ્ત થાય નહીં. દરેક વખતે જુદા જુદા કારણો આપણે દર્શાવીએ. સમસ્યાઓના કારણો શું છે? દરેક વખતે જુદા જુદા. અને જે વ્યક્તિ વિચારશીલ ના હોય એને માટે અનેક કારણો હોય. દરેક વખતે નવું કારણ. કેમ કર્યું તે? જે મનમાં આવે બોલી દે, વિચાર વગર. બીજી વખત પૂછે તો આવું હતું, ત્રીજી વખત પૂછે આવું છે. તો એ કોઈ નિશ્ચય પર નથી. એટલે આ જે સંસાર રૂપી વૃક્ષ જે શું છે એમાં કોઈ સાર નથી. સમસ્યાઓમાં કોઈ સાર નથી, અનુભવોમાં કોઈ સાર નથી, જીવન જે જીવીએ છીએ એમાં કોઈ સાર છે કે નહીં? સાર આપણે જો સત્ય તરફ જઈએ, સત્યને શોધવા માટે પ્રવૃત્ત થઈએ તો સાર છે. પણ જો ત્યાંના ત્યાં જ ગૂંચવાયા કરીએ તો કેવું છે? નિસ્સાર. એટલે કદલી સ્તંભવત. હવે આવું જે ઉદાહરણ આપ્યું છે તો કેળના થડ જેવું. તો કેળનું થડ અને અથવા તો આપણો જે અનુભવ છે ડુંગળી, તો ડુંગળીના બધા ઉપરથી પેલા એ કાઢ્યા જ કરે કે કોબીજ હોય, અંદર શું નીકળે? અંદર શું છે? કાંઈ નથી. એટલે આ જે સંસાર રૂપી વૃક્ષ છે એ કેવું છે? નિસ્સાર. એમાં કાંઈ છે નહીં, એમાં કંઈ પ્રાપ્ત કરવા જેવું નથી. અને પ્રાપ્ત કરવા માટે પ્રવૃત્ત થાય તો એમાંથી કંઈ પ્રાપ્ત થાય નહીં. એટલે કદલી સ્તંભવત નિસ્સાર. બરોબર. બીજી રીતે એને જોઈ શકાય કે જે કંઈ છે બધું નામ રૂપાત્મક જગત આપણે કહીએ છીએ. આપણે કહીએ છીએ શું છે જગત? જે શું છે એને બીજા શબ્દોમાં કહીએ તો રૂપ છે અને રૂપને આપેલું નામ છે. તો જગતમાં અનેક રૂપ છે, અનેક આકારો છે, અનેક રૂપ છે અને એને આપેલું નામ છે. તો નામ રૂપાત્મક જગત આપણે કહીએ છીએ. તે નામ રૂપાત્મક જગત જે છે એમાં એ રૂપની પાછળ કયો સાર છે? એનો સાર પેલો શોધવા જાય ત્યાં તો રૂપ બદલાઈ જાય, એનું નામ એ બદલાઈ જાય. એટલે સાર શોધવા જાય એમાં શું સાર છે શોધવા જાય તો ત્યાં તો એનું રૂપ બદલાઈ જાય, એનું નામ બદલાઈ જાય. એટલે એના વિશે કોઈ સ્પષ્ટ રીતે કહી શકે નહીં. એટલે કદલી સ્તંભવત નિસ્સાર. ઓકે, આગળ શું કહે છે? અનેક શત પાષંડ બુદ્ધિ વિકલ્પાસ્પદ. અનેક શત પાષંડ અથવા તો પાખંડ. પાષંડ બુદ્ધિ વિકલ્પાસ્પદ. અનેક એટલે અનેક શત એટલે અનેક 100, શત એટલે સેંકડો. આપણે કે સેંકડો, તો સેંકડો બુદ્ધિ વિકલ્પાસ્પદ. બુદ્ધિને આધારે કરેલા નિર્ણયો વિકલ્પાસ્પદ. તો આ જગતના વિશે, આ સંસાર વૃક્ષના વિશે અનેક રીતે એ વિચારે છે. એના વિશેના અનેક મત છે. અને કેવી છે બુદ્ધિ? અનેક શત પાષંડ, સેંકડો એવા પાષંડ. હવે પાષંડ જે છે એનો અર્થ થાય છે દુઃશાસ્ત્રવર્તી. ડિક્શનરીમાં આપેલો છે. પાષંડ એટલે દુઃશાસ્ત્રવર્તી, એટલે શાસ્ત્રને અનુકૂળ એવો એનો વિચાર નથી. શાસ્ત્રથી વિરુદ્ધ એનું વિચારસરણી છે આ સંસારના વિશે, જગતના વિશે. એટલે શાસ્ત્ર અનુકૂળ એનો પોતાનો મત નથી, પણ શાસ્ત્રથી વિરુદ્ધ મત છે. અને એવા કેટલા છે? તો કે અનેક છે, સેંકડો. અને બુદ્ધિ
હવે બુદ્ધિ જે છે એ બુદ્ધિનું લક્ષણ છે. બુદ્ધિ વિચાર કરે છે. જો બુદ્ધિને કોઈ આશ્રય ના હોય તો બુદ્ધિ ગમે તે દિશામાં વિચાર કરે. બુદ્ધિનું લક્ષણ શું છે? વિચાર કરવો. પણ જો એને કોઈ આશ્રય આપવામાં ના આવે, એને કોઈ આધાર આપવામાં ના આવે તો એ બુદ્ધિ કેવી છે? ગમે તે પ્રકારે વિચારે. આપણે જોઈએ કાયદા શાસ્ત્ર, કોર્ટમાં જે છે કાયદા શાસ્ત્ર ચાલતું હોય અને એ કાયદાને આધારે પેલો વકીલ વિચાર કરે. હવે જો એ કાયદો ના હોય તો કઈ રીતે વિચાર કરવાનો હતો? એ જે વિચાર કરે કયા પ્રકારનો હોય? એ ગમે તે હોઈ શકે. એટલે એ વિચાર જે છે એ કોર્ટમાં વેલિડ કહેવાય ખરો? એ ના કહેવાય. એટલે એ જ રીતે અહીંયા પણ શું છે? અનેક વિચારો છે પણ જે શાસ્ત્રને અનુકૂળ નથી. બરોબર. અથવા તો પાખંડ હોય તો પાખંડ માટે કહ્યું છે પાતી ખંડયતી ધર્મ. પાતી ખંડયતી. પાતી શબ્દનો પા જે ધાતુ છે એનો અર્થ ખંડયતી, પાખંડે. પા પીબ એવું પણ થાય અને ખંડન એટલે જે ખંડન કરે છે. કોનો? ધર્મ. જે ધર્મનું ખંડન કરે છે. અને ધર્મનું ખંડન કરે છે એટલે કયા ધર્મનું ખંડન કરે છે? અહીંયા હિન્દુ ધર્મનું, મુસ્લિમ ધર્મનું, એવું નહીં. પેલી બુદ્ધિ જે છે એ ધર્મનું ખંડન કરે છે. એટલે શાસ્ત્ર પ્રતિપાદિત જે કંઈ વિચાર છે એને એ સ્વીકારતો નથી, એનું એ ખંડન કરે છે. એટલે ઘણા બધા આપણે જોઈએ. હું ઈશ્વર વિશ્વરમાં માનતો નથી. ઈશ્વર કોણ છે? હવે તમારા મનની કલ્પના છે. તો હવે એ વ્યક્તિને આપણે કેવી રીતે સમજાવીએ? ઈશ્વરમાં માનતો નથી. હવે ઈશ્વરની સિદ્ધિ કઈ રીતે કરી શકાય? જેનામાં પ્રાણ તત્વ ચાલે છે એ તો સિદ્ધિ પહેલી આવે ને. પ્રાણ તત્વ ચાલે છે તો પ્રાણ તત્વથી ઈશ્વર સિદ્ધિ થાય? ના, પણ અંદર હું છે ને, હું રૂપે બેઠેલો પોતે. એટલે જયારે એને આંખ બંધ થાય છે ત્યારે એનું જ્ઞાન એને પ્રાપ્ત થાય ત્યારે એને સમજણ પડે. રાઈટ. શું સમજણ પડે? કે હું ને અનાત્મા અને આત્મામાં ડિફરન્સ એને થિંકિંગ કરવાનું વિવેક આવે. પણ આત્મા અનાત્મા તો આપણે જયારે શાસ્ત્ર પાસે જઈએ ને વિચાર કરીએ ત્યારે, પણ ઈશ્વર છે કે નહીં એ કેવી રીતે ખબર પડે? ઈશ્વર જે બોલી શકે, કરી શકે, ક્રિયા કરી શકે એના આધારે તો કહી શકે ના. એ તો એનો આલંબન નથી, એને નથી સમજતો એટલે બરાબર. એટલે ઈશ્વર સિદ્ધિ શાસ્ત્ર થકી છે. શાસ્ત્ર કહે છે ઈશ્વર અસ્તિ. અને જે વ્યક્તિને શાસ્ત્રમાં શ્રદ્ધા છે, શાસ્ત્રને પ્રમાણ તરીકે જુએ છે, એ વ્યક્તિ જ એ રીતે જોવાની છે. ઈશ્વર છે. નહીં તો ઈશ્વર છે આપણે ઘણા બધા જો બીજી જુદી જુદી જે બધા ધર્મો છે અને પેલો ગણે કે અલ્લાહ એક છે કે જીસસ છે, એવું કહેતા હોય કે એક એવું કંઈક તત્વ છે. પછી એ તત્વ જે છે એને ઈશ્વર નામ આપો કે અલ્લાહ નામ આપો કે જે નામ આપો, પણ આવું કંઈક છે. કંઈક છે તો કંઈક છે એ કેવી રીતે ગણવાનો હતો? પેલો કે કંઈક છે એ પોતાની બુદ્ધિમાં એ રીતે ગ્રહણ કરે છે. પેલો બીજો કે છે કંઈ નથી. એ કેવી રીતે નક્કી કરે છે? પોતાની બુદ્ધિને આધારે. ખરું કે નહીં? એવું સત્ય કંઈક છે, કંઈક સત્ય છે, એવું ટ્રુથ છે, રિયાલિટી છે. કેવી રીતે નક્કી કર્યું? બુદ્ધિથી. પેલો કે કંઈ નથી, એ બુદ્ધિથી જ કે છે. તો એ આધાર કહેવાય ખરો? એ આધાર નથી. માત્ર બુદ્ધિને આધારે પેલો એક નક્કી કરે કે છે અને બીજો કે છે નથી. તો બેમાંથી કોણ સાચું? બેમાંથી કોઈ સાચું નહીં. એટલે ઈશ્વર એ બુદ્ધિનો વિષય નથી.
ઈશ્વર છે એ પ્રમાણ વિષય છે. શાસ્ત્ર કહે છે એટલા માટે ઈશ્વર છે અને મને શાસ્ત્રમાં શ્રદ્ધા છે. પુનર્જન્મ છે કે નહીં? પુનર્જન્મ છે એવું કોણ કહી શકે? જોયું છે આપણે ગયા કોઈ? શાસ્ત્ર છે. શાસ્ત્ર કે છે. પાપ પુણ્ય છે કે નહીં? કોણ કે છે? શાસ્ત્ર જ. શાસ્ત્ર દર્શાવે છે અને શાસ્ત્રમાં શ્રદ્ધા છે એટલા માટે આપણે એને માનીએ છીએ. બરાબર? આ વસ્તુ આપણે જાણવાની, માનવાની નહીં. શાસ્ત્ર કહે છે એટલે આપણે ઈશ્વર છે, પાપ પુણ્ય છે, સ્વર્ગાદી લોક છે એવું આપણે માનીએ છીએ. શ્રદ્ધાપૂર્વક આપણે માનીએ છીએ અને એ શ્રદ્ધા શાસ્ત્રમાં છે. શાસ્ત્ર ક્યારેય ખોટું કે નહીં. મારી બુદ્ધિથી પરનો જે વિષય હોય એના માટે શાસ્ત્ર પ્રમાણ છે. બરાબર ને? જે મારી બુદ્ધિથી પરનો વિષય હોય એને માટે શાસ્ત્ર પ્રમાણ છે. તો શાસ્ત્ર જે છે એ કહે છે એમાં શ્રદ્ધા છે અને એટલે હું સ્વીકારું છું. એટલે શાસ્ત્ર શું છે? પ્રમાણ છે. એ પ્રમાણને આધારે જે વિચાર કરે તે શાસ્ત્ર અનુકૂળ વિચાર કહેવાય. પણ એ શાસ્ત્રને આધાર વગર જે વિચાર કરે, માત્ર બુદ્ધિથી વિચાર કરે તે શાસ્ત્ર સંગત નથી. અને એટલા માટે કહે છે અનેક શત પાષંડ બુદ્ધિ. તો બુદ્ધિ વિચાર કરે છે પણ એનો કોઈ આધાર નથી. એટલે એવું જે છે બુદ્ધિ વિકલ્પાસ્પદ. એટલે આ સંસાર રૂપી વૃક્ષ જે છે એ કેવી રીતે આવ્યું તેને માટે અનેક મત છે. પણ શાસ્ત્ર આપણે જ્યારે સમજવા જઈએ ત્યારે એ કે અધ્યાસ થયેલો છે. શાસ્ત્ર આપણને દર્શાવે ત્યાં શું છે? વિચાર કરે કે હા શાસ્ત્ર કહે છે કે આ પ્રમાણે આ અધ્યાસ થયેલો છે અને અધ્યાસની નિવૃત્તિ આ પ્રમાણે થાય. આપણને શાસ્ત્રમાં શ્રદ્ધા છે એટલે શાસ્ત્રને અનુકૂળ વિચાર કરીએ. શાસ્ત્રને અનુકૂળ વિચાર કરીએ અને એમાંથી આપણે એ જે છે સત્યને શોધી શકીએ. પણ જે માત્ર બુદ્ધિને આધારે વિચાર કરે એને સત્યનું ભાન થાય નહીં. કારણ કે સત્ય એ બુદ્ધિનો વિષય છે. સત્ય એ બુદ્ધિનો વિષય નથી. એટલા માટે આ જે છે આ સંસાર રૂપી વૃક્ષ અને અનેક શત પાષંડ બુદ્ધિ વિકલ્પાસ્પદ. અનેક જે છે બુદ્ધિના જે છે એને આધારે પોતે આ વિચાર કરે છે. આ જગત જે છે આ વૃક્ષ છે કેવા પ્રકારનું જગત છે એવા બધા લોકો જગતમાં આપણે જોઈએ છે. વિકલ્પાસ્પદ. બરોબર. પછી આગળ શું છે? તત્વ વિજિજ્ઞાસુભિઃ અનિર્ધારિત ઇદમ તત્વમ. ઓકે, આ વાંચ્યું હતું આપણે? આટલું જ વાંચ્યું હતું. એટલું જ એટલે સુધી જ વાંચ્યું હતું. ઉપરનું પેલું છે ને વાંચીએ આપણે આગળ. ઓકે જયવિંદાબેન. તત્વ વિજિજ્ઞાસુભિઃ તત્વ વિજિજ્ઞાસુભિઃ અનિર્ધારિત ઇદમ તત્વઃ અનિર્ધારિત ઇદમ તત્વઃ વેદાંત નિર્ધારિત પરબ્રહ્મ મૂલસારઃ વેદાંત નિર્ધારિત પરબ્રહ્મ મૂલસારઃ અવિદ્યા કામ કર્મ અવ્યક્ત બીજ પ્રભવઃ અવિદ્યા કામ કર્મ અવ્યક્ત બીજ પ્રભવઃ અપર બ્રહ્મ. અપર બ્રહ્મ. ઓકે, અપર બ્રહ્મ વિજ્ઞાન ક્રિયાશક્તિ દ્વયાત્મક હિરણ્ય ગર્ભાંકુરઃ અપર બ્રહ્મ વિજ્ઞાન ક્રિયાશક્તિ દ્વયાત્મક હિરણ્ય ગર્ભાંકુરઃ સર્વ પ્રાણી લિંગ ભેદ સ્કંધઃ
સર્વ પ્રાણી લિંગ ભેદ સ્કંદઃ તત્તત તૃષ્ણા જલાશેકોદ્ભૂત દર્પઃ. સ્વામિનીજી આમાં એવું નથી, સ્કંદઃ પછી તૃષ્ણા જલાવશેકો એ ઓકે રીતે છે. એ બોલો, કઈ વાંધો નહીં. તૃષ્ણા તૃષ్- જલાવશ બોલો બોલો. તૃષ્ણા જલાવશેકોદભૂત દર્પઃ. ઓકે, ઉદ્ભૂત દર્પઃ. ઓકે, બરાબર. બુદ્ધિન્દ્રિય વિષય પ્રવાલાંકુરઃ. બુદ્ધિન્દ્રિય વિષય પ્રવાલાંકુરઃ. શ્રુતિ સ્મૃતિ ન્યાય વિદ્યોપદેશ પલાશઃ. શ્રુતિ સ્મૃતિ ન્યાય વિદ્યોપદેશ પલાસઃ. યજ્ઞ દાન તપ આદિ અનેક ક્રિયા સુપુષ્પઃ. યજ્ઞ દાન તપ આદિ અનેક ક્રિયા પુષ્પઃ. સુખ દુઃખ વેદનાનેક રસઃ. સુખ દુઃખ વેદના અનેક રસઃ. ઓકે, એના પછી છે પ્રાણી ઉપજીવી પ્રાણી ઉપજીવ્યાનંત ફલઃ. પ્રાણી ઉપજીવ્યાનંત ફલઃ. તત્તત. ઓકે, તત્તત નથી ને તમારામાં? છે તત્તત તૃષ્ણા. તત્તૃષ્ણા સલીલ અવસેક પ્રરૂઢ જડીકૃત દૃઢબદ્ધ મૂલઃ. લાંબો શબ્દ છે. તત્તૃષ્ણા સલીલાવસેક પ્રરૂઢ જડીકૃત દૃઢબદ્ધ મૂલઃ. ઓકે, જડીકૃત. બરોબર. ઓકે, આટલું રાખીએ, પછી આગળ જોઈશું. ઓકે, બરોબર. આમાં શું કે છે આગળ? અનિર્ધારિત ઇદમ તત્વ. તત્વ સત્ય. આપણે તત્વ એટલે એની પાછળનું જે સત્ય. હવે ઇદમ તત્વ, ઇદમ એટલે આ, અને અનિર્ધારિત ઇદમ તત્વ. ઇદમ એટલે આ જે સત્ય, અનિર્ધારિત એટલે કે નિર્ધારણ થયેલું નથી. એનો અર્થ શું થાય? કે આ વૃક્ષ, સંસાર રૂપી વૃક્ષ છે, એમાં જે કંઈ છે એનો તમે નિશ્ચય આ છે આ એ પ્રમાણે કરી શકો નહીં. કોઈક વ્યક્તિના સંદર્ભમાં નિશ્ચય કરવો હોય તો એને તમે એવી રીતે ના કહી શકો. એવી રીતે આપણે કહી ના શકીએ કે આ આવી જ છે. કેમ? કારણ કે બીજી વખતે બદલાઈ જાય, અથવા તો કહેનારો છે એ બદલાઈ જાય, એના વિચારો બદલાઈ જાય. તે શું છે? એટલે કોઈના વિશે જગતમાં આ પ્રમાણે છે એવું ક્યારેય કહી શકાય નહીં. બરાબર. બીજી વસ્તુ આપણે જોઈ શકીએ, બધું જ પ્રતિક્ષણ બદલાય છે. એટલે જ્યારે પેલો કહેવા જાય કે આ વસ્તુ આ પ્રમાણે છે, ત્યારે તે બદલાઈ ચૂકી છે. બરાબર ને? જ્યારે પણ એ કે આવું છે ત્યારે તે વસ્તુ બદલાઈ ગઈ છે. એટલા માટે શું કહેવાય? અનિર્ધારિત ઇદમ તત્વ. અને એટલા માટે જ એને અનિર્વચનીય કહેવાય. કોઈ પણ વસ્તુ જે છે એના વિશે તમે નિશ્ચય કરી શકો નહીં. એટલે કંઈ કહી શકો નહીં એના વિશે. સ્પષ્ટ રૂપે આ આવું છે એવું ક્યારેય પણ કહી શકાય નહીં. અને આપણે ઘણી બધી વખત હું એને ઓળખી લીધો, હું એને ઓળખું છું, હું આવું તો કરું જ નહીં, હું તો આમ જ છું. તે શું છે? નિર્ધારણ કર્યું. જેના વિશે નિર્ધારણ કરી શકાય એવું નથી એના વિશે નિર્ધારણ કરી અને પછી સમસ્યાઓ આપણે ઊભી કરીએ છીએ. જગતમાં કાંઈ પણ થઈ શકે, જગતમાં કાંઈ પણ પોસિબલ છે, સંભાવના છે. એટલે આવું તો ના જ હોય એવું હોઈ શકે. ગમે ત્યારે ગમે તે હોય તો એનો આપણે સ્વીકાર કરવા માટે સમર્થ હોવા જોઈએ.
આપણા જીવનમાં પણ કંઈ થઈ શકે, આપણી સાથે સંકળાયેલા છે એના જીવનમાં પણ કંઈ થઈ શકે, એ કંઈક જુદી રીતે વર્તન કરી શકે, આપણું પણ વર્તન જુદી રીતે હોઈ શકે. તો એ વસ્તુ કેવી છે? હોઈ શકે, એવું થઈ શકે. તો ત્યાં શું છે? આપણે પેલી જીદ છે એ આપણી જતી રહે. આપણે જ્યારે આ રીતે જગતને જોતા હોઈએ ત્યારે જેવું જગત હોય એવું આપણે જોઈએ, નહીં કે આપણા મનમાં છે એને જોવાનું. આપણા મનમાં હોય જોઈએ તે તો આપણે નિશ્ચય કરેલો છે એના વિશે, કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ વિશે. પણ એવું નહીં. કેવું છે? આ જગત પ્રતિક્ષણ બદલાય છે, એના વિશે હું ક્યારેય પણ નિશ્ચય કરી શકું નહીં. એટલે આ જે સંસાર રૂપી વૃક્ષ છે કેવું છે? એના વિશે ક્યારેય પણ નિર્ધારણ કરી શકાય એવું નથી, કોઈના વિશે પણ એના વિશે નિર્ધારણ કરી શકાય. કેવી રીતે? વેદાંત નિર્ધારિત, વેદાંત દ્વારા, શ્રુતિ દ્વારા નિર્ધારિત શું છે? પરબ્રહ્મ મૂળ સારહ. એ જે કંઈ છે એની પાછળનું મૂળ, એની પાછળનું સત્ય એ શું છે? પરમ બ્રહ્મ. એક જ સત્ય છે, એના વિશે નિર્ધારણ કરી શકાય. જે કંઈ આપણે કહીએ છીએ એની પાછળ છે અનેક નામ છે, અનેક રૂપ છે, પણ એ બધાની પાછળ છે કે નહીં? અને એ બદલાય છે જે છે બદલાય છે? એ તો સર્વમાં અભિવ્યક્ત થાય છે. એટલે એક વસ્તુ જે બદલાતી નથી એ શું છે? જે નિત્ય રહેલું છે એને જ કહેવાય બ્રહ્મ. જે નિત્ય છે શું છે? જે સત્ય છે શું છે? એને જ કહેવાય બ્રહ્મ. અને બ્રહ્મ જે છે કેમ કહ્યું છે? જે અનંત કહેવાય, જે પૂર્ણ કહેવાય. અપૂર્ણ ક્યાં રહેલું હોય? પૂર્ણ કેટલા હોય? એક હોય. અને ક્યાં રહેલું હોય? સમગ્ર જે કંઈ છે ત્યાં એ તો છે જ. એટલે જે બદલાય છે ત્યાં જ એના જ સત્ય રૂપે એ રહેલું છે. અને કેવી રીતે નિર્ધારણ કરી શકે? તો કે વેદાંત નિર્ધારિત. શાસ્ત્ર જ આપણને દર્શાવે, જે કંઈ મિથ્યા છે, જે કંઈ તે જુએ છે, જે કંઈ તું અનુભવે છે, જે કંઈ તું વ્યવહાર કરે છે, ત્યાં સત્ય રહેલું જ છે. જ્યારે તું દ્રષ્ટિ એના ઉપર કરે તો તને એ દેખાય. પણ જો નામ રૂપ ઉપર હોય, વ્યવહાર ઉપર હોય, અનુભવ ઉપર દ્રષ્ટિ હોય તો એના વિશે તું નિર્ધારણ કરી શકે નહીં. એ તો કેવું છે? બધું બદલાય છે પ્રતિક્ષણ. બીજું અન્યથા સ્વભાવ. એટલે પરબ્રહ્મ મૂળ સારહ. જેનું મૂળ કેવું છે? મૂળ સારહ. એની પાછળનું મુખ્ય સાર જે છે એ તો માત્ર એક, જેને આપણે પરમાત્મા કહીએ અથવા તેને આત્મા કહીએ કે બ્રહ્મ કહીએ, સત્ય કહીએ, જે કંઈ કહેવું તો કહીએ, પણ એક જ વસ્તુ જે છે અને એ નિર્ધારિત છે. ઓકે, આગળ એનું લક્ષણ આપે છે અવિદ્યા કામ કર્મ અવ્યક્ત બીજ પ્રભવ. બરોબર? અવિદ્યા કામ કર્મ, આ તો પહેલા આવી ગયું છે. અવિદ્યા જે છે અજ્ઞાન, અજ્ઞાનને કારણે આપણે અધ્યાસ લેવાનું. બરોબર? અવિદ્યા પ્રેરિત અધ્યાસ, અધ્યાસને કારણે કામ, કામ એટલે ઈચ્છા, ઈચ્છા પ્રેરિત કર્મ, અને કર્મ કરે એટલે શું પ્રાપ્ત થાય? ફળ પ્રાપ્ત થાય. એટલે જેમાં અવિદ્યા, અવિવેક એ મૂળ છે અને એ કારણ છે, અને એ કારણને કારણે અધ્યાસ છે, અધ્યાસને કારણે ઈચ્છા છે, ઈચ્છાને કારણે કર્મ છે, અને કર્મને કારણે કર્મફળ છે. હવે કર્મફળ પ્રાપ્ત થયું પછી શું થયું? કર્મફળ પ્રાપ્ત થયું પછી ફરી પાછી કામના, ફરી પાછી શું છે? કામના. અને કામના પ્રેરિત કર્મ, કર્મ પ્રેરિત ફરી પાછું કર્મફળ. એટલે આ તો શું છે? ચાલ્યા જ કરે છે. એમાંથી મુક્ત થાય ખરો પેલો? જ્યાં સુધી મૂળ જે છે, કારણ જે છે અવિદ્યા, અને અવિદ્યાને કારણે જે અધ્યાસ થયો છે, એટલે અધ્યાસ
અને એનું કારણ અવિદ્યા છે. એ જ્યાં સુધી દૂર ન થાય, ત્યાં સુધી વિવેક ના કરે, ત્યાં સુધી આમાંથી એ મુક્ત થઈ શકે નહીં. એટલે શું કહે છે? અવિદ્યા, કામ, કર્મ, અવ્યક્ત. હવે અવ્યક્ત શબ્દ જે છે એને પાપ અને પુણ્ય પણ લઈ શકીએ, કારણ કે ફળ આપણે કહીએ તો ફળ જે છે એ બે પ્રકારના હોય. એક દ્રષ્ટ ફળ હોય, બીજું અદ્રષ્ટ ફળ હોય. તો દ્રષ્ટ ફળ તો તાત્કાલિક સુખ દુઃખ રૂપે અનુભવે છે. કર્મનું જે ફળ હોય તાત્કાલિક દ્રષ્ટ ફળ એટલે સુખ અથવા દુઃખ રૂપે. પણ એ કર્મનું બીજું ફળ છે અદ્રષ્ટ. તો એ પાપ અને પુણ્ય. તે પાપ અને પુણ્ય જે છે એ પણ શું છે? એ બધાનું બીજ પ્રભવ. એ બધાનું બીજ. બીજ એટલે શું છે? એનું કારણ. અને એ કારણ પ્રભવ, જેમાંથી આ બધું જ પ્રગટ થાય છે. એટલે આ જે સંસાર રૂપી વૃક્ષ જે છે એ કેવું છે? તો કે અવિદ્યા, કામ, કર્મ, અવ્યક્ત બીજ પ્રભવ. એનું બીજ જે છે શું છે? અવિદ્યા છે. આ સંસાર રૂપી વૃક્ષનું બીજ શું છે? અજ્ઞાન છે, અવિદ્યા છે. અને અવિદ્યા રૂપી જે બીજ જે છે એ જ પ્રભવ, એ જ પ્રગટ થયું છે. કઈ રીતે? સંસાર રૂપી વૃક્ષ. અને આ રીતે એને દર્શાવે છે. બરોબર. આગળ શું કરે છે? અપર બ્રહ્મ વિજ્ઞાન ક્રિયા શક્તિ દ્વયાત્મક. આ એક આપણે જોયું જીવના સ્તરે, એક વ્યક્તિના સ્તરે બતાવ્યું. હવે સમષ્ટિને આધારે બતાવે છે. તો કે છે અપર બ્રહ્મ. અપર બ્રહ્મ, પરબ્રહ્મ એટલે પરમાત્મા જે સત્ય છે. અને અપર બ્રહ્મ એને આપણે કહીએ હિરણ્ય ગર્ભ, બ્રહ્માજી. એને અપર બ્રહ્મ કહેવાય. તો હિરણ્ય ગર્ભ અથવા તો બ્રહ્માજી એમણે જ આ સૃષ્ટિનું સર્જન કર્યું છે. તો સૃષ્ટિ ક્યાંથી આવી છે? અપર બ્રહ્મ. પણ અપર બ્રહ્મ એનું પણ કારણ કોણ છે? પરબ્રહ્મ. ખરું કે નહીં? પરબ્રહ્મ. પણ આપણે જોઈએ કે જે અપર બ્રહ્મ છે જેમાંથી આ સૃષ્ટિનું સર્જન થયેલું છે. તો સૃષ્ટિનું સર્જન એટલે સમષ્ટિ છે. સૃષ્ટિનું સર્જન એટલે સમષ્ટિ. એટલે કે છે અપર બ્રહ્મ વિજ્ઞાન ક્રિયા શક્તિ દ્વયાત્મક. ઓકે, એટલે અહીંયા દર્શાવે છે કે વિજ્ઞાન શક્તિ, વિજ્ઞાન ક્રિયા શક્તિ દ્વયાત્મક. તો વિજ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ દ્વયાત્મક એટલે બે શક્તિ છે. એટલે જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ. તો અપર બ્રહ્મ જ્ઞાન શક્તિ ક્રિયા શક્તિથી યુક્ત દ્વયાત્મક. એ બે થી યુક્ત છે. તો બ્રહ્માજી જે છે એ આ બે શક્તિથી યુક્ત છે. બ્રહ્માજી બે શક્તિથી યુક્ત છે એટલે શું છે? બ્રહ્માજીનું કારણ જોઈએ તે શું છે? પરમાત્મા. તો પરમાત્મા આ બે શક્તિથી યુક્ત છે. કઈ રીતે પરમાત્મા બે શક્તિથી યુક્ત છે? તો આપણે કહીએ માયા શક્તિ. શું કેવું પડે? માયા શક્તિ. તો માયા શક્તિ છે એમાં એક જે છે આવરણ શક્તિ, બીજી છે વિક્ષેપ શક્તિ. બરોબર? આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ. વિજ્ઞાન ક્રિયા શક્તિ અહીંયા દર્શાવે છે. એટલે જ્ઞાન અને ક્રિયા શક્તિથી યુક્ત. પણ જ્ઞાન અને ક્રિયા શક્તિથી યુક્ત એવા બ્રહ્માજી, એમની પાસે એ સામર્થ્ય કેવી રીતે આવ્યું? તો એમની પાસે સામર્થ્ય માયાની જે શક્તિ છે, જે પરમાત્માને આશ્રિત છે. એટલે પરમાત્માને આશ્રિત જે માયા શક્તિ, એની બે જે શક્તિ, જે અજ્ઞાન આપણે કહીએ છીએ માયા, માયાના બે આપણે શું કહેવાય? અભિવ્યક્તિ, બે શક્તિ. તો કઈ છે? એક જે છે વસ્તુને ઢાંકી દેવી અને બીજું છે વિક્ષેપ શક્તિ એટલે સર્જન કરવું. તો બ્રહ્માજીએ સર્જન કર્યું છે. આ જગતનું સર્જન કર્યું છે. અને સર્જન કેવી રીતે થાય? તો કે જ્ઞાન અને ક્રિયા શક્તિને આશ્રિત હોય. કોઈ પણ સર્જન જે છે એ કેવી રીતે હોય? એટલે કુંભાર ઘડાનું સર્જન કરે તો ત્યાં જ્ઞાન શક્તિ છે અને ક્રિયા શક્તિ છે. તો આજે સમગ્ર જગત જે છે એની ઉત્પત્તિ થઈ છે. તો
તો કોનું જ્ઞાન અને કોની ક્રિયા? તો કે બ્રહ્માજીની. બ્રહ્માજીનું જ્ઞાન અને બ્રહ્માજીની પાસે રહેલી ક્રિયાશક્તિ, એને આધારે આખું આ જગતનું સર્જન થયું છે. પણ એ જગતનું સર્જન થયું છે એની પાછળ મૂળ કોણ છે? મૂળ છે માયા. અને માયાનું જે છે મૂળ કોણ છે? પરમાત્મા. બરાબર? એટલે પરમાત્માની માયા શક્તિ અને માયા શક્તિ બે રીતે છે. એક અજ્ઞા જે આવરણ શક્તિ છે, બીજી વિક્ષેપ શક્તિ છે. અને વિક્ષેપ શક્તિ જ્યાં છે તેની પાસે ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિ બંને રહેલા છે. એટલે જે બ્રહ્માજી હિરણ્ય ગર્ભ, જે આપણે સમષ્ટિ સૂક્ષ્મ શરીર કહીએ છીએ, તો સમષ્ટિ સૂક્ષ્મ શરીર આપણે જોઈએ તેની અંદર જ્ઞાન શક્તિ છે, ક્રિયા શક્તિ છે. વ્યષ્ટિ સૂક્ષ્મ શરીર જોઈએ તેમાં જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ છે કે નહીં? સૂક્ષ્મ શરીર જે છે અંતર્ગત શું આવે છે? 17 અવયવો આવે છે. તેમાં ક્રિયા શક્તિ આવી જાય કે નહીં? પંચ પ્રાણાહા કર્મેન્દ્રિયાણી જ્ઞાનેન્દ્રિયાણી આવે છે કે નહીં? એટલે એ જે વ્યષ્ટિ સૂક્ષ્મ શરીર ત્યાં પણ એ આવે, એ પણ સર્જન કરે છે. વ્યક્તિ કરે છે કે નહીં સર્જન? કેવી રીતે કરે છે? જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિને આધારે. એ જ રીતે બ્રહ્માજી સર્જન કરે છે. શેને આધારે કરે છે? એમની જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ. પણ એ જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિથી જે સર્જન કરે છે એ ક્યાંથી કરે, કેવી રીતે કરે છે? તો જે માયા શક્તિ છે એની વિક્ષેપ શક્તિથી કરે છે. બરાબર? માયા શક્તિ જે છે પરમાત્માને આશ્રિત એની જે વિક્ષેપ શક્તિ છે એનાથી એ સર્જન કરે છે. એટલે શું કે છે? અપર બ્રહ્મ વિજ્ઞાન ક્રિયા શક્તિ દ્વયાત્મક હિરણ્ય ગર્ભાંકુર. ઓકે, અને શું કહ્યું છે? હિરણ્ય ગર્ભ અંકુર. તો બ્રહ્માજી જે છે એને શું કહ્યું? અંકુર. બ્રહ્માજી રૂપી જે એમાંથી જ આ જગત પ્રગટ થયું છે. હવે જે જગત પ્રગટ થયું છે એ મારા માટે સંસાર બની ગયો. કેવી રીતે સંસાર બની ગયો? આવરણ શક્તિ. આવરણ શક્તિ અને પછી વિક્ષેપ શક્તિ. તો આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ છે આ જગતને સંસાર બનાવી દીધું. બરાબર? આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિએ શું કર્યું? આ જે જગત છે એને સંસાર બનાવી દીધો. જગત સંસાર બની ગયો. જગત જગત ના રહ્યું, જગત સંસાર બની ગયું. સંસાર વૃક્ષ બની ગયું. બરાબર? એના વિશેની ચર્ચા આપણે હવે નેક્સ્ટ ટાઈમ કરીશું અહીંયાથી. અને તમે પણ વિચાર કરજો કે આ જગત એ સંસાર બની ગયો કેવી રીતે. બરાબર? અને યાદ કરાવજો મને આ વસ્તુને. ઓકે, હા જૈનભાઈ પૂછવાનું છે કઈ? હા જી, પૂછી શકું અત્યારે? હા હા પૂછો પૂછો. હા, માઇક બંધ થઈ ગયો. સોરી. એક સામાન્ય પ્રશ્ન એ થાય કે આપણે જે જ્ઞાન છે એ જ્ઞાનથી વિવેક, શુદ્ધ વિવેક એટલે સાચો વિવેક પ્રાપ્ત જો ન થાય તો આપણે એ દિશામાં જઈ શકવાની કેપેસિટી બહુ ઓછી રહે. હવે જ્ઞાન અને વિવેક એ બંને વસ્તુ જે સંસાર રૂપી આ જે ઉર્ધ્વ વૃક્ષની વાત કરે છે, ઉર્ધ્વ મૂળની વાત કરે છે, હવે એમાંથી તમને જે કંઈ જ્ઞાન મળે છે એ જ્ઞાનનો ઉપયોગ આ ડિરેક્શન્સમાં જો થાય વેદશાસ્ત્રને સમજવામાં તો એ મદદકારક થઈ શકે કે નહીં, એટલું જ એક મારો બહુ સામાન્ય પ્રશ્ન છે એક સંસારી તરીકે. અને એવી રીતે બરોબર. એટલે આપણે જાતે જો વિચાર કરીએ તો પછી એ પોસિબલ નથી. પણ શાસ્ત્રને આધારે વિચાર કરીએ તો પોસિબલ છે. કારણ કે આપણી સમક્ષ જે છે એનો આધાર લઈને સત્યનો નિશ્ચય કરવાનો છે. આપણી સામે જે સંસાર વૃક્ષ કહીએ કે જે કઈ અનુભવો છે, વ્યવહાર છે, એને આધારે આપણે સત્યનો નિશ્ચય કરવાનો છે. પણ જો જાતે વિચાર કરીએ તો સત્યને ઓળખી શકીએ નહીં. પણ એટલે એટલે મારું એ જ કહેવું છે કે તેમ છતાંય એ હેલ્પફુલ થઈ પડે કે નહીં આ વેદશાસ્ત્ર
વેદાંત શાસ્ત્ર ને જાણવા, સમજવા અને સ્વરૂપ સુધી પહોંચવા માટે થઈને મારો એટલો જ પ્રશ્ન છે. એટલે જવાબ મળ્યો કે નહીં? એ તો એ જવાબ તો મને આઈ મીન એ તો ખબર જ છે, પણ આ એક મારો એક સાહજિક પ્રશ્ન છે. પણ કારણ કે એમાં છે કે આપણે જે શાસ્ત્ર જે દર્શાવે છે એની અંદર જે રીતે દર્શાવે છે એ પ્રમાણે વિચાર કરવાનો. અધ્યાસ કેમ છે એનો જો જવાબ આપણને મળી જાય તો પછી એનું સોલ્યુશન શું છે એ પણ આપણને સ્પષ્ટ થઈ જાય. અધ્યાસ જે છે સિદ્ધ કરે છે કે આ અધ્યાસ આને કહેવાય, તો એ અધ્યાસ શું છે એ આપણા મનમાં સ્પષ્ટ થાય છે એના વિશે, અને તો પછી એનામાંથી કઈ રીતે બહાર નીકળવું એ પણ આપણા માટે સ્પષ્ટ થાય. પણ અધ્યાસ શું છે એને માટે શાસ્ત્રની આવશ્યકતા છે. એ વિચાર પણ છે એ શાસ્ત્રને આધારે કરવાનો છે. એટલે હું જાતે વિચાર કરું તો એ અધ્યાસને હું સમજી ના શકું. બરાબર ને? એટલા માટે શાસ્ત્રનો વિચાર જે છે એમાં શું છે કે આપણી બુદ્ધિને ધીરે 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 આપણને સૂક્ષ્મ તરફ લઈ જાય છે, અને એ સૂક્ષ્મતા જે છે સૂક્ષ્મતાથી વિચાર કરે ત્યારે એ સમજાય. હવે હમણાં તો બ્રહ્મસૂત્રમાં જે અધ્યાસ ભાષ્ય છે અને એમાં કેટલી ખ્યાતિ છે, આત્મખ્યાતિ છે, અસત ખ્યાતિ છે, અન્યથા ખ્યાતિ છે, અનિર્વચનીય ખ્યાતિ છે, બધી અનેક પ્રકારની ખ્યાતિ. અને એ જ્યારે આપણે સાંભળીએ ત્યારે આપણું મગજ એ થઈ જાય કે બસ હવે, કારણ કે અવચ્છિન્ન અને પછી રજ્જુ અવચ્છિન્ન ચૈતન્ય અને પેલું સર્પ અવચ્છિન્ન ચૈતન્ય, ઇદમંશ છે અને આમાં સ્મૃતિ છે, અને આ બધું જે છે એની અંદર બધું પેલું આપણું મગજ જે છે પણ એ બધી જ કસરત કરીએ આપણને સ્પષ્ટતા માટે કે શાસ્ત્ર ખરેખર આને કહેવા માંગે છે. અને સ્પષ્ટતા થાય તો ત્યાં સમસ્યા સમજાય, તો એનું સમસ્યાનું સમાધાન પણ ત્યાં સમજાય. એટલે હજુ બ્રહ્મસૂત્ર આપણે તો નથી ત્યાં એ કેટેગરીમાં નથી ગયા, એટલે હવે થોડું થોડું આપણે ધીમે ધીમે આપણે એમાં જઈએ. બરોબર? એટલે આ પ્રમાણે. ઓકે ખંજનને? હા, ખાલી એક શબ્દ છે આપણે જે અનિર્ધારિત ઇદમ તત્વ કર્યું ને, એટલે સત્યનું નિર્ધારિત છે એની આગળ છે તત્વ વિજિજ્ઞાસુભિ, એટલે એનો મીનિંગ એ છે. બરોબર બરોબર. તત્વ જ વિજિજ્ઞાસુભિ, તો તત્વને વિજિજ્ઞાસુભિ, તો એ તૃતીયા વિભક્તિ બહુવચન છે. તો જિજ્ઞાસુ, જેને જાણવાની ઈચ્છા છે એમના દ્વારા. શું જાણવાની ઈચ્છા છે? તત્વને, સત્યને. તો સત્યને જાણવાની ઈચ્છા છે એમના દ્વારા, જે જિજ્ઞાસુ છે એમના દ્વારા શું છે? અનિર્ધારિત ઇદમ તત્વ, એટલે જે જાણવા માંગે છે એ શાસ્ત્રને આધારે વિચાર કરે છે ત્યારે એને દેખાય છે કે આ જગતમાં કોઈ વસ્તુ એવી નથી કે જેને આપણે નિશ્ચિત રીતે કહી શકીએ કે આવું જ છે. સારું કર્યું તમે એ શબ્દ કહ્યો હતો. ઓકે બરાબર. આટલી વાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હવે આવતી વખતે બુધવાર અને ગુરુવારે મારે રજા રાખવી પડશે.